નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગ્રહોની અસરથી કોઈ પણ પ્રાણી, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પદાર્થ મુક્ત નથી. ગ્રહોની અસર તમામ જીવ ઉપર થતી હોય છે. હું હંમેશા કહેતો હોઉં છું કે ગ્રહોનો પ્રભાવ પૃથ્વી ઉપર પડતો હોય છે, જેના કારણે અવનવી ઘટનાઓ ઘટતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતા. એ ફરતા ફરતા 14 તારીખે એટલે કે 14 મે 2025ના દિવસે રાત્રે 10:35 મિથુન રાશિમાં આવી ચૂક્યા છે. મિથુન રાશિમાં આવવાથી કોને કેવું ફળ મળશે એની વિશે આપણે ચોક્કસ વાત કરીશું, પરંતુ પહેલા ગુરુ મહારાજ વિશે વાત કરીએ તો ગુરુ મહારાજ વ્યક્તિને વિદ્યા આપે છે, ધન આપે છે, જ્ઞાન આપે છે, સમજણ આપે છે, ઉપરાંત વિવેક બુદ્ધિ આપે છે, આત્મવિશ્વાસ આપે છે, ઉદારતા આપે છે, સભ્યતા, નિષ્ઠા, પુત્ર વગેરે આપનારા દેવતા એ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજની જેની ઉપર કૃપા થાય એ લોકો નિષ્ઠાવાળા, પ્રમાણિક, આત્મવિશ્વાસુ, નીડર, ધનવાન, પુત્રવાન, વિદ્યાવાન હોય છે. ગુરુ મહારાજ ફરતા ફરતા 14મી મે 2025ના દિવસે રાત્રે 10:35 મિથુન રાશિમાં આવી ચૂક્યા છે. જે 18-10-25ના દિવસે અતિચારી બનીને એટલે કે એમની ઝડપ વધારીને કર્ક રાશિમાં આવશે. પાછા વક્ર ગતિથી એ ચાલતા ચાલતા મિથુન રાશિમાં આવવાના છે. 5-12-25ના દિવસે 5-12-25ના દિવસે પાછા મિથુન રાશિમાં આવીને 1 જૂન 2026 સુધી એ મિથુન રાશિમાં રહેવાના છે. કહેવાનો અર્થ એ કે મિથુન રાશિનું જે ગુરુનું ભ્રમણ છે એ કેવું રહેશે, 12 રાશિને કેવું ફળ આપશે એની વિશે આપણે વાત કરવાના છીએ. તારીખ 2 જૂન 2026 વહેલી સવારે એટલે કે મોડી રાતના 1:48 કર્કમાં આવશે. ગ્રહોની અસરથી કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી. પહેલા જ મેં કહ્યું એમ ગુરુ વિદ્યા, ધન, માન, સન્માન, પદ પ્રતિષ્ઠાના સ્વામી છે, વગેરે આપનારા ગ્રહ દેવતા છે. એ 12 રાશિઓને પ્રભાવિત કરશે. ગુરુને 3 દ્રષ્ટિઓ હોય છે, 5મી, 7મી અને 9મી. ગુરુ જે રાશિમાં બેસે ત્યાંથી 5મા સ્થાને, 7મા સ્થાને અને 9મા સ્થાને પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય છે. ધન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ છે. ગુરુ જ્યારે ફરતા ફરતા કર્કમાં આવે છે ત્યારે એ ઉચ્ચના બને છે, મકરમાં આવે ત્યારે એ નીચના બને છે. 5મે, 7મે અને 9મે પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ત્યાં પણ એનો પ્રભાવ પૂર્ણ રીતે આપણને જોવા મળતો હોય છે. હવે જોઈએ ગુરુનો પ્રભાવ કેવો પડશે, કઈ રીતે પડશે. દર્શક મિત્રો, હવે જોઈશું ગુરુના ભ્રમણથી બીજી રાશિ વૃષભ રાશિને કેવું ફળ મળશે તે. દર્શક મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બીજા મિત્રોને મોકલજો. વૃષભ રાશિના જાતકો માટે ગુરુ ધન અને કુટુંબ સ્થાને પસાર થવાનો છે. ઉપરાંત ક્યાં ભ્રમણ કરવાનો છે એના કારણે તમને નાણાકીય સ્થિરતા આવશે, આર્થિક મોટા ફાયદાઓ તમને થશે. પરિવારના લોકો સાથે તમારા સંબંધો સુધરશે, પરિવારના લોકોથી તમને ફાયદો થશે, તમને પરિવારમાંથી મદદ મળશે, હેલ્પ મળશે, તમારા અટકેલા કાર્યો આગળ વધશે. આવક તમારી સારી એવી વધવાની છે, કારણ કે ધન સ્થાને ગુરુનું ભ્રમણ ધનમાં વધારો કરવાનો છે. તમારી આવક વધવાની છે. તમે જૂની બીમારીમાંથી બહાર નીકળી શકશો, કારણ કે 6ઠ્ઠા સ્થાને ગુરુની 5મી દ્રષ્ટિ તમને રોગોમાંથી મુક્ત કરશે. કોઈ પણ જૂની બીમારી હશે એમાંથી તમે બહાર નીકળી સારા આરોગ્યની પ્રાપ્તિ કરી શકશો. મોસાળથી તમને સારા સમાચાર મળી શકે છે. મોસાળ પક્ષથી તમને સારો એવો ફાયદો થઈ શકે છે. તમને શુભ ફળ મળી શકે છે. અચાનક ધન લાભ થાય, તમને રૂપિયા કોઈ જગ્યાએથી જડે, દાટેલી સંપત્તિ મળે, અચાનક કોઈ જગ્યાએથી મોટો ફાયદો થાય, એવી ઘટનાઓ ઘટી શકે છે.
તમારી સિક્સ સેન્સમાં વધારો થશે, તમારી સમજણ શક્તિમાં સુધારો થશે અને તમે સારા ફાયદાઓ મેળવી શકશો. કર્મસ્થાને નવમી દ્રષ્ટિ સરકારી ક્ષેત્રે તમને લાભ કરાવશે, મોટો ફાયદો કરાવશે. નોકરીમાં શુભ ફેરફારો થાય, પિતાથી તમને લાભ થાય, બદલી બઢતીના યોગો તમારા માટે દેખાઈ રહ્યા છે. પિતાનું આરોગ્ય સુધરી શકે, ઉપરાંત તમને સારો એવો ધનલાભ આ સમયમાં થવાનો છે. દર્શક મિત્રો, તમારા માટે ગુરુનું મિથુન રાશિમાં ભ્રમણ ઉત્તમ ફાયદો તમને દેવાનો છે. ફરી પાછા મળીશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. નમસ્કાર.